જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 24B. હે માનવ, આપણને કેવા ગુરુ મળે ત્યારે બહુ જ આનંદ થાય. તો જે આપણને પરમાત્માના દર્શન કરાવ્યા વિના શરીરમાં ગોતવા મોકલે તેવા, કે પછી પરમાત્માના દર્શન આપણી ચર્મ દ્રષ્ટિથી કરાવે તેવા ગુરુ મળે તો આનંદ થાય. તો તમે ખુદ જ મનન કરો ને. મનન કરીએ તો એ જ સાર નીકળે કે આપણને ચર્મ દ્રષ્ટિથી દર્શન કરાવે તેવા ગુરુ મળે તો આનંદ થાય. બરાબર ને? તો વાણીમાં એક સખી બીજી સખીને કહે છે કે હે સખી, મને વિખૂટા પડેલા ગુરુ મળ્યા. તો વિખૂટા પડેલા કેમ કહે છે? તો એવા સત્ય જ્ઞાનીની ખોજ તો કરતા જ હતા, પણ આપણે ઓળખી ન શકીએ એટલે મેળવવા મુશ્કેલ હોય છે. તો હવે મને મળી ગયા એટલે બહુ જ સુખ આનંદ થયા. કેમ કે સતની સંગથી તો મારા પિયું એટલે પરમાત્મા મળ્યા અને બધી જ વિધિ મને સરસ રીતે અલગ અલગ કરીને બતાવી. એટલે હે માનવ, સતનો સંગ કરો તો કલ્પ વૃક્ષ છે, જેમણે મને ઈચ્છા ફળ બક્ષાવ્યા. એટલે જન્મ મરણમાંથી મુક્ત કરવાની વાત છે. સતનો સંગ એ જ 68 તીર્થધામ છે. તો એવા મારા 68 તીર્થધામ મારા સદગુરુ પ્રવીણરામ છે. સતના સંગમાં ગુરુજીના શબ્દ એવા છે કે મને નિજ ઘર બતાવ્યા. સતની સંગતમાં મારે ઈંગલા પિંગલા છે, જેનાથી હું સૂક્ષ્મણા શિખર પર ચઢી, જ્યાં સદગુરુ પ્રવીણરામ પારસ મળ્યા. તો કહે છે ને કે લોખંડને પારસ સાથે ઘસવાથી પારસ બની જવાય. તો સતનો સંગ કરવાથી એવા લોખંડ જેવા દાસલાલને કંચન બનાવ્યા. જય સદગુરુદેવ. સખી મને વિખૂટ પડેલા પિયું મોડિયા, હું તો સેજે સુખ પામી. સખી મને વિખૂટા પડેલા પિયું મોડિયા, સતની સંગતમાં મારા પિયું મોડિયા. મને ભીન ભીન કરી સમજાવે સખી, મને વિખૂટા પડેલા પિયું મોડિયા. સતની સંગત યા કલ્પ વૃક્ષ રે, મને ઈચ્છા ફળો બક્ષાવ્યા સખી, મને વિખૂટા પડેલા પિયું મોડિયા. સતની સંગત 68 તીર્થ પ્રવીણ રામ, મેં તો ઘર બેઠા 68 તીર્થ કર્યા સખી, મને વિખૂટા પડેલા પિયું મોડિયા. સતની સંગત મારા ગુરુજીના શબ્દો, મને નિજ કર બતાવ્યા સખી, મને વિખૂટા પડેલા પિયું મોડિયા. સતની સંગત મારે ઈંગલા પિંગલા, હું તો સૂક્ષ્મણાએ શિખર ચડી રે સખી, મને વિખૂટા પડેલા પિયું મોડિયા. પ્રવીણ રામ ગુરુ પારસ બેટિયા, દાસલાલ લોહાને કંચન બનાવ્યા સખી, મને વિખૂટા પડેલા પિયું મોડિયા. રામ ભરોસે. એટલે એક ખાસ ધ્યાન રાખવું કે આપણે કેવા ગુરુનો સંગ કરવો. કેમ કે હે માનવ, તમને ખ્યાલ હોય કે ના હોય, પણ આ વાણીમાં યાદ અપાવે છે કે બુરા કર્મોના ફળ બુરા જ હોય છે, જેમાં બહુ જ દુઃખ પામીએ. એટલે હિંસા, જૂઠ, કપટ, વ્યભિચારી એ બધું ખોટા કર્મ કરાવે છે. તો એના પરિણામ પણ બહુ જ બુરા જ હોય છે. હે માનવ, આપણા સ્વાર્થ માટે બીજાને ચૂડીએ ન ચડાવવા. એમાં આપણા ખુદનું જ ગળું કપાય એ તમને યાદ નહીં હોય. તો આ વાણીના શબ્દો સમજજો. તમે ગમે તે પાપ કર્મ છુપાઈને કરો, પણ તમારું દિલ શું કહે છે તે કરો. કેમ કે ભીતરથી દિલ ના પાડતું હોય છે, પણ માનવ દિલની વાત નથી માનતા, પણ મનની વાત માને છે, એટલે બહુ જ દુઃખ પામે છે. પણ હે માનવ, અંતર્યામીથી છટકીને ક્યાં જશો?
પરમાત્મા તો સર્વવ્યાપક, સર્વના ઘટે ઘટને જાણે છે. એટલે સદગુરુ પ્રવીણરામ કહે છે કે કરતા હરતા પ્રભુ એક જ છે. જય સદગુરુદેવ. બુરા કર્મના ફળ બુરા રે હોય, તને યાદ હોય કે ના હોય. અનહદ દુઃખ પામે તને યાદ હોય કે ના હોય. હિંસા જૂઠ અને છલ કપટ વ્યભિચારી તે છે ખોટા કર્મ જો. એના પરિણામ બુરા હોય, તને યાદ હોય કે ના હોય. બુરા કર્મના ફળ બુરા, તને યાદ હોય કે ના હોય. આપણા સ્વાર્થ માટે બીજાને ચૂડીએ ચડાવો, ખુદનું જગાડું કપાય તને યાદ હોય કે ના હોય. બુરા કર્મના ફળ બુરા હોય, તને યાદ હોય કે ના હોય. પાપ કરમ છુપાઈને કરી, પણ દિલ તમારું શું કહે. અંતર્યામીથી છટકીને ક્યાં જશો, તને યાદ હોય કે ના હોય. બુરા કર્મના ફળ બુરા હોય, તને યાદ હોય કે ના હોય. પરમાત્મા સર્વે વ્યાપક છે, ઘટ ઘટને સર્વને જાણે. પ્રવીણ રામ સદ ગુરુ પ્રભુ છે, તને યાદ હોય કે ના હોય. બુરા કર્મના ફળ બુરા રે હોય, તને યાદ હોય કે ના હોય. રામ ભરોસે. તો એવા સત્ય બતાવનારા સદગુરુને અરજ કરીને પુકારે છે કે હે મારા સદગુરુદેવ, તમે આવો અને મારી અરજી સાંભળો. હે ગુરુ, તમે તો જ્ઞાન બતાવનારા, ભવપાર ઉતારનારા, તમે હવે આવો. હું તો માતા પિતા કુટુંબ કુળ પરિવાર છોડીને આપના ચરણે આવ્યો છું, તો હવે મારો ઉદ્ધાર કરો. જન્મ મરણના બહુ જ ભવ દુઃખ પામ્યો, તો મારી ભ્રમઝાળ મટાડો. હે સ્વામી, મને જ્ઞાન ધ્યાન એટલે પરમાત્માનું ધ્યાન ધરું એવી યુક્તિ ભક્તિનો સાર આપો. હે સૌના મનને જાણનારા સદગુરુદેવ, મારા ભ્રમ ભ્રાંતિ અને અજ્ઞાન મટાડો. દાસલાલ સદગુરુ પ્રવીણરામના શરણે રહીને કહે છે કે હું આપનો મહિમા કહું અને વારંવાર આપને સમર્પિત થઈ જાઉં. જય સદગુરુદેવ. આવો મારા સદગુરુ દેવ, અરજી મારી સાંભળો રે લોલ. ગુરુ જ્ઞાન બતાવનાર, ભવ પાર ઉતારનાર રે. માતા પિતા ત્યાગ કુળ પરિવાર, આવ્યો ચરણે યુર તરીકે. આવો મારા સદગુરુ દેવ. જગત જાડમાં બહુ દુઃખ પામ્યું, હવે કરી રે ઉદ્ધાર. આવો મારા સદગુરુદેવ રે. જન્મ મરણના ભવ દુઃખ પામ્યું, મટાડી ભ્રમ જાળ વિકાર. આવો મારા સદગુરુદેવ. જ્ઞાન ધ્યાન દેજો સ્વામી રે. યુગતી ભગતી સાર. આવો મારા
સદગુરુદેવ રે બ્રહ્મ ભ્રાંતિ અજ્ઞાન મોટાડો મનના જાણન હાર આવો મારા સદગુરુદેવ મહિમા કહું તમારો કેમ સદગુરુ સરજન હાર આવો મારા સદગુરુદેવ દાસલાલ પ્રવીણ રામના શરણોમાં હું વારંવાર જાવ બોલિહારી રે આવો મારા સદગુરુદેવ અરજી મારી સાંભળો રે આવો મારા સદગુરુદેવ રે રામ ભરોસે. તો એવા સદગુરુને અરજી સંભળાવીને એમને પુકારો અને જે ભજન શીખવે છે તે પ્રભુને મળવાનું ભજન શીખવે છે. તો હે માનવ, પ્રભુને મળવાનું ભજન કરી લ્યો. અહીં તો કેવા અખાડા જેમ વાદળના બને તેમ જમાવ્યા છે, જોવો ને. બધા જ વિખરાઈ જાય છે. તમારી સામે જ જોવો ને, ખલક બધું જાય છે તો પછી તું કેમ રહેવાનું? નીલ પદ્મ લગી ધન હતા જેના, તે સૌના રાજા હોવા છતાં પણ જતા રહ્યા. એમ કરોડો ભૂપ માટીમાં મળી ગયા, કોઈના નામ નિશાન પણ નથી રહ્યા. હે માનવ, કાળબલીની સામે કોઈ નથી ટકવાના. પછી પીર ઓલિયા હોય તો પણ એમના જોર સામે કોઈનું ન ચાલે. હે માનવ, રામ ભજનમાં ચેતન બની જા અને વિષયની મજા છોડી દે. તો હે માનવ, જ્યારે એમના ધક્કા લાગશે ત્યારે સદગુરુ પ્રવીણરામ લાજ રાખશે. તો એવા સત્યગુરુ પાસેથી પ્રભુને મેળવવાનું ભજન શીખી લ્યો. હે સદગુરુદેવ કરી લે ભજન પ્રભુને મળવાનું અહીં કોઈ નથી રેવાનું કરી લે ભજન પ્રભુને મળવાનું અહીં કેવાય અખાડા જમાવ્યા સર્વ વિખરી રહ્યા છે ખલકા તારી સામે જ ખલક સરવ જાય રે છતાં તું કેમ રેવાનો કરી લે ભજન પ્રભુને મળવાનું નીલપમ લગી ધન હતા જેના પૃથ્વી પર સૌનો રાજા કરોડો ભૂપ માટીમાં મળી ગયા નામ નિશાન નહીં કોઈના કરી લે ભજન પ્રભુને મળવાનું કાળ બલિની સન્મુખ યારો કોઈ નહીં ટકવાના કરી લે ભજન પ્રભુને મળવાનું પીર ઓલિયાન રહે કોઈ બહુ જોર જમના કરી લે ભજન પ્રભુને મળવાનું રામ ભજનમાં ચેતન થઈ જા છોડ મજા વિષયની પ્રવીણ રામ પ્રભુ લાજ રાખશે ધક્કા લાગશે જ્યારે જમના કરી લે ભજન પ્રભુને મળવાનું અહીં કોઈ નથી રેવાનું કરી લે ભજન પ્રભુને મળવાનું રામ ભરોસે. જો ભજન કરીને પ્રભુને મળી ગયા તો ત્યાં કાળ પણ નહીં ખાય. એવા એ સંતોના દેશ છે. એટલે સતનામ એ જ એક સાર છે. તો વિવેક કરીને સમજો અને સદગુરુના ઉપદેશ માનીને આ ભવજલ પાર ઉતરો. સદગુરુ તો દીનદયાળુ છે, તો એમને એક ચિત્તે સમરો, જેથી કાળ નજીક પણ ન આવી શકે. સત શબ્દ પરમ આનંદ આપનાર છે. તો એવા ગુરુજીને વંદન કરો કે બંધનથી સદાને માટે છોડાવે. સદગુરુ ચરણે રહેવાથી જ તરી શકાય છે અને મુક્તિ ફળ મળે છે. ઉપરની વાણીમાં કહ્યું ને કે મને વિખૂટા પડેલ ગુરુ મળ્યા, એટલે સમજાઈ ગયું કે સદગુરુ વિના મુક્તિ નથી. રામ ભરોસે.
જય સદગુરુદેવ. સતનામ એક સાર છે, સમજો કોઈ વિવેક કરીને. સતનામ એક સાર છે, ઉતરો ભોજલો પાર રે. સદગુરુના ઉપદેશ માનીને, સતનામ એક સાર છે. સદગુરુ દીન દયાળુ છે, સમરો એક ચિત ધરીને. સતનામ એક સાર છે, આવે નહીં કાળ રે સત શબ્દ પુરમ આનંદ ને. આવે નહીં કાળ રે સત શબ્દ પરમ આનંદ ને. સતનામ એક સાર છે, વંદન કરો ગુરુજીને, છોડાવે બંધનથી સદાને. સતનામ એક સાર છે, તુરે સદા ગુરુ ચરણ રે. મળે મુક્તિ ફળને, સતનામ એક સાર છે. રામ ભરોસે.